આજે આપણે ભવનાથમાં આવી ગયા છીએ। જૂનાગઢની અંદર આવેલું ભવનાથ જે ગામ છે તેની અંદર આજે આપણે આવી ગયા છીએ અને આપણે હવે ગિરનાર રોપવેમાં બેઠા છીએ। જે ઉડન ખટોલા તેમનું નામ છે। આપણે ઉડન ખટોલાની અંદર બેસી ગયા છીએ। હવે માં અંબાજીના દર્શન કરવા આપણે જશું। ઉડન ખટોલામાંથી કાંઈક ગિરનારનો વ્યૂ આવો દેખાય છે। તમે જે જોઈ રહ્યા છો તે નીચેનો વ્યૂ છે। અને આપણી ચેનલ સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। આપણે આવા નવા વિડીયો લઈ ફરી પધારશું। તમે જે જોઈ રહ્યા છો તે ગિરનારનો વ્યૂ છે અને આ નીચેનો વ્યૂ છે અને આ અંદર કેબિનનો વ્યૂ છે। આપણે તે નિહાળતા ઉપર જશું અને પછી માતાજીના દર્શન કરીશું, મા અંબે માના। હવે આ રોપવે ચાલી રહી છે, આપણે ઉપર જઈ રહ્યા છીએ અને ચારેય બાજુ વનની વનરાયું તમે જોઈ રહ્યા છો। લીલુંછમ વાતાવરણ છે અને એક અનોખો નજારો, અદ્ભુત જોયા જેવો। તમે એક વખત ગિરનાર તળેટીમાં આવો તો ગિરનારના દર્શન કરવાનું ભૂલતા નહીં। અને આ નીચેથી કાંઈક આ રીતનું દેખાય છે બધું। અને આપણે હવે ઉપર આવી ગયા છીએ। આ તમે જે જોઈ રહ્યા છો તે ઉપરમાં આવેલી એ ઉડન ખટોલાની જે જગ્યા બનાવવામાં આવી છે એ છે। અહીંયાથી આપણે બહાર આવવાનું છે। નીચેથી આપણે ઉપર આવીએ એટલે અહીંયા આપણને બરોબર પુગાડી દે છે અને ત્યાંથી આપણે નીચે ઉતરી અને પછી થોડા ઘણા પગથિયા ચડી માતાજીના દર્શન કરવાના રહેશે। આ ત્યાંનો વ્યૂ છે અને આજુબાજુના જે મંદિરો છે તે દેખાય છે અને સામે તમે જે જોઈ રહ્યા છો તે ગુરુ દત્તાત્રેયની ટેકરી છે તે પણ દેખાય છે। અને આપણે હવે આ બધો સીન નિહાળતા આપણે ધીમે ધીમે આગળ વધશું। સામે તમે જે જોઈ રહ્યા છો એ માતાજી મંદિર છે અને આ જે બનાવવામાં આવેલી છે ત્યાં પતરાની બનાવેલી મોટી એવી કેબિન બનાવવામાં આવેલી છે। ત્યાં આપણને નીચેથી ઉપર લઈ આવે છે અને અહીંયા આપણે ઉતરવાનું રહેશે ઉડન ખટોલાથી। પછી અહીંથી થોડા પગથિયા ચડી અને પછી આપણે માતાજીના દર્શન કરશું। તમે જે જોઈ રહ્યા છો સામેથી એક આવે છે એ હવે નીચે ઉતરશે ત્યાંથી। અહીંયા આપણને નીચે ઉતારે છે અને સવારે 9 વાગ્યાથી આ ઉડન ખટોલાની જે રોપવે છે તે ચાલુ થઈ જાય છે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહે છે। તમે આવવા જવાની બંને ટિકિટ પણ લઈ શકો છો અને એક ઉપર ચડવાની પણ ટિકિટ લઈ શકો છો। સવારની ટિકિટ હશે તે સાંજ સુધી ચાલશે। એને ટિકિટમાં તમે રિટર્ન થઈ શકો છો। 6 વાગ્યા પહેલાં તમારે આવવાનું રહેશે। હવે આપણે માતાજીના દર્શન કરવા માટે થોડાક પગથિયા ઉપર ચડીને મા અંબાજીના દર્શન કરીશું, જે ગિરનાર પર્વતમાં આવેલા માતાજી છે। અને આ તમે જે જોઈ રહ્યા હતા એ કેબિન છે, જે તમે જુઓ છો તે બનાવેલી પતરાની ઉપર। ત્યાં આપણને લાવીને મૂકી દે છે અને હવે આપણે આટલા પગથિયા ચડી અને માતાજીના દર્શન કરીશું। સામે તમે જે જોઈ રહ્યા છો તે મા અંબાજીનું મંદિર છે। આ સામે દેખાય છે તે મા અંબાજીનું મંદિર છે। આ ઉપર અંબાજી આવેલા છે તે માતાજીનું મંદિર છે। તો એક વખત માં જય અંબા માતા લખજો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને માતાજીના દર્શન પણ આપણે કરીશું। અને જે આપણે પાછા આવ્યા હતા તે આ તમે સામે જોઈ રહ્યા છો તે ઉડન ખટોલા છે અને સામે ગિરનાર દેખાય છે, તમે જુઓ છો તે। આ સામે તમે જે જોઈ રહ્યા છો તે ભવનાથ ગામ છે અને એની બાજુમાં તમે જે ગિરનાર તળેટી જોઈ રહ્યા છો એની પાછળ બરોબર જૂનાગઢ આવેલું છે। અને આ જૈન દેરાસર છે, તમે જે જોઈ રહ્યા છો તે। એ પણ થોડા પગથિયા નીચે ઉતારીને આપણે જોવા જવું હોય તો જઈ શકીએ છીએ। અને ઉપરથી વ્યૂ કાંઈક આ રીતનો છે, તમે જે જુઓ છો તે। બહુ અનોખો અને બહુ જ સુંદર વ્યૂ ઉપરથી આપણે જોવા મળે છે અને આ એક નજારો, અદ્ભુત નજારો છે, તે જોવા જેવો છે। તો આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।
આ બાજુમાંથી જે તમે જોઈ રહ્યા છો તે પગથિયા આવેલા છે. પગથિયાથી ચડીને આપણે અંબાજી માતાના દર્શન કરી શકીએ છીએ. અને રોપવેમાંથી આવવું હોય તો મેં તમને જે બતાવ્યું એ પ્રમાણે આપણે આ રીતના આવી શકીએ છીએ, જો તમે જુઓ છો તે. અને આપણે હવે આગળ જઈને બીજા દર્શન કરીશું અને આગળ વધશું. અહીંથી તમે બીજા પગથિયા ચડીને ગૃહદત્તાત્રી પણ જઈ શકો છો. એના પણ થોડાક ઊંચા પગથિયા છે, ત્યાં પણ જઈ શકો છો. અને અહીંયા સુધી આવવું હોય તો અહીંયા નજારો પણ બહુ જ ખૂબસૂરત જોવા મળે છે અને દેખાય છે. જેમ તમે જૈન દેરાસર જોઈ શકો છો એ રીતનો નજારો છે આ. અને આપણે હવે માતાજીનો મંદિરનો પણ નજારો જોશું. અને હું ઉપર આવ્યો હતો ત્યારે આ રીતનું કાંઈક છે, તો તમે જોઈ રહ્યા છો. તો મારી ચેનલ સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય મા અંબે, જગદંબે સૌનું ભલું કરે. જય જય માતાજી.